નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વધારાના સ્વાધ્યાયમાં 4.16 સુધી દાખલાઓ જે છે એ ગણ્યા હતા. આજે 4.17થી આપણે આગળ વધીએ. ખાસ દાખલાઓ વ્યવસ્થિત જોતા રહેજો, કોઈ પ્રશ્ન હોય તો જાણ કરતા રહેજો. 17મો દાખલો જે છે કે 25 સેન્ટીમીટર આંતરિક ત્રિજ્યા અને 26 સેન્ટીમીટર બહારની ત્રિજ્યા ધરાવતા એક ટોરોઇડમાં. હવે ટોરોઇડ જે છે વિદ્યાર્થી મિત્રો તમને યાદ જ હશે, બરાબર? મેંદુ વડા જેવી રચના હોય ને, આવી કંઈક, બરાબર? વ્યવસ્થિત દેખાય એટલે બે ભાગ થોડાક મોટા આપણે રાખીએ. આ ત્રિજ્યા R1 કહીએ, અંદરની ત્રિજ્યા એટલે આ થઈ R1, આ બહારની ત્રિજ્યા છે R2 થઈ, અને આ વચ્ચેનો ભાગ છે ટોરોઇડની કોર કહેવાય. આપણને ખ્યાલ છે કે આ વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ હોય. આ જે ખાલી અવકાશ છે ત્યાં પણ શૂન્ય હોય અને બહાર પણ શૂન્ય હોય આદર્શ ટોરોઇડમાં, બરાબર? સૈદ્ધાંતિક રીતે અથવા થિયરીમાં આપણે જે ભણીએ છીએ. તો R1 જે છે અંદરની ત્રિજ્યા જે છે 25 સેન્ટીમીટર આપી છે, એટલે 0.25 મીટર થાય, અને R2 જે છે એ 26 સેન્ટીમીટર એટલે 0.26 મીટર થશે. તો આપણે ગણતરીમાં જે ત્રિજ્યા આવે છે એમાં આપણે સરેરાશ ત્રિજ્યાનો ઉપયોગ કરશું, એટલે R1 + R2 / 2 કરવાનું, બરાબર? એટલે 0.25 વત્તા 0.26 એને ભાંગ્યા આપણે 2 કરશું એટલે 0.255, બરાબર? એની આસપાસ તારના 3500 આંટા, n બરાબર 3500 આપેલું છે, કેપિટલ N. એકમ લંબાઈ દીઠ હોય તો સ્મોલ n હોય, ખાલી આંટાઓની સંખ્યા લખ્યું હોય એટલે કેપિટલ N હોય. જો તારમાંથી 11 એમ્પિયરનો પ્રવાહ પસાર થતો હોય એટલે I બરાબર 11 એમ્પિયર, તો ટોરોઇડના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? હવે ટોરોઇડના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય, એ આપણને ખ્યાલ જ છે. બહારના વિસ્તારમાં શું થાય? શૂન્ય. થિયરીમાં ભણી ગયા છીએ, બરાબર છે? એટલે ત્યાં B બરાબર 0. બીજું, ટોરોઇડની કોરની અંદર એટલે આ ભાગ, અને ત્યાં આપણે મેળવેલું છે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. B બરાબર શું થાય? μ0 સ્મોલ ni. હવે સ્મોલ n નથી આપણી પાસે, તો સ્મોલ n એટલે શું થાય? કેપિટલ N છેદમાં 2πr. ટોરોઇડના કિસ્સા માટે સ્મોલ n એટલે કેપિટલ N ના છેદમાં L, અને L એટલે શું થશે? 2πr. પરિઘ થાય, રિંગ છે ને એક પ્રકારે, એટલા માટે. હવે આમાં કિંમત મૂકી દો, 4π × 10⁻⁷ n જે છે એ 3500, એને ગુણ્યા I જે છે 11. બહુ સરળ છે. 2π R જે છે એ આપણે સરેરાશ ત્રિજ્યા લેશું 0.255, તો પાઈ કેન્સલ થશે, 2 × 4, એટલે સાદુરૂપ આપી દો તમે આનું, તો 2 × 3500 ઉપર એટલું જ વધશે ને, એને ગુણ્યા 11, બરાબર? અને છેદમાં ભાંગ્યા 0.255, બરાબર? તો એને આપણે શું લખી શકશું? 3 × 10⁵. તમે જવાબ જે છે ટેલી કરી લેજો. 3 × 10⁵. હજી આ 10⁻⁷ બાકી ને, એટલે આ 10⁻⁷. તો ફાઇનલી આન્સર હશે 3 × 10⁻², ટેસ્લા, બરાબર? સાદુરૂપ એવું હોય તો એકવાર ચેક કરી લેજો. સૂત્ર યાદ છે, મેથડ પણ યાદ છે, બરાબર? આ તો ઉતાવળમાં કદાચ મારે ગણતરીમાં ભૂલ રહી ગઈ હોય તો તમારે ભૂલ પડે નહીં, બરાબર? બાકી એમાં બીજું કંઈ ખાસ એટલું બધું અઘરું છે નહીં. એટલે 3.01 જેવું, એટલે 3 × 10⁵ આપણે આને લખી શકીએ, -7 બાકી છે, એટલે 10⁻² આવશે. ચાલો, પછી એવી જ રીતે ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યામાં, એટલે ટોરોઇડ વડે ઘેરાયેલી એટલે આ જગ્યા, તો એમાં પણ તમને ખ્યાલ છે B બરાબર શું હોય? 0, કેમ કે ચુંબકીય ક્ષેત્ર અહીંયા મળે આપણને કોરમાં. ચાલો, તો બહુ સિમ્પલ હતું, બરાબર? ફટાફટ વિડીયો પુશ કરીને લખી લો, પછી આપણે આગળ વધીએ. ઓકે, એની પછી 18મો જે છે પ્રશ્ન, એ થિયરેટિકલ છે. આપણે થિયરીમાં કંઈક ને કંઈક ભણી ગયેલા છીએ, એની ઉપરથી તમને પ્રશ્ન છે. તો એનો જવાબ જે છે એ તમારે આપવાના છે, તમારે તૈયાર કરવાના છે.
જો કોઈ વસ્તુ તમને એમાં ન સમજાય અથવા તમે જવાબ ન આપી શકો તો હું તમને કરાવી દઈશ, એટલે ચિંતા કરવાની જરૂર નથી. પણ તમને જાતે એટલે આપું છું કે તમે વિચારતા થાઓ કે આપણે જે થિયરી ભણ્યા છે એની ઉપરથી કેવા પ્રશ્નો હોય છે અને એ પ્રશ્નનો જવાબ આપણે કઈ રીતે આપી શકીએ. બરાબર? એટલે જો એમાં કંઈ અટકતા હોય તો તમે મને કહી શકો છો. હવે 19મા દાખલાથી આપણે વાત કરીએ. કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલા એક ઇલેક્ટ્રોન 2 કિલોવોટ વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટેજ આપ્યા છે કેપિટલ વી કહીએ 2 કિલોવોટ એટલે 2 × 10⁻³ વોલ્ટ. આપણે વિકિરણ અને દ્રવ્યવાળું જે ચેપ્ટર છે એમાં ભણશું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં, ત્યારે વધારે સમજાશે. પણ ટૂંકમાં કેથોડને ગરમ કરવાથી એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અને એ કેટલા વોલ્ટ આપેલા છે? 2 કિલોવોટ. 0.15 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.15 ટેસ્લા ના વિસ્તારમાં દાખલ થાય છે. એટલે કે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામ્યા છે એ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે. તો આ ક્ષેત્ર વડે જ્યારે એ પ્રારંભિક વેગને લંબ રૂપે હોય, એટલે ક્ષેત્ર જે છે એ વેગને લંબ રૂપે હોય, એટલે કે θ બરાબર 90 હોય. બીજું જ્યારે 30નો કોણ બનાવતું હોય ત્યારે ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી કરો. ગતિપથ એટલે એની ત્રિજ્યાની ગણતરી કરવાની છે, ત્રિજ્યા મેળવવાની છે બે કિસ્સામાં. તો પહેલો કિસ્સો જ્યારે લંબ કીધું છે ત્યારે θ બરાબર કેટલું થશે? 90 થશે. અને જ્યારે એ લંબ હોય બરાબર ત્યારે આપણે શું કરવાનું છે? ગતિપથની ત્રિજ્યા મેળવવા. હવે ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર શું છે? R બરાબર mv/qb. તો એમાં v એટલે વેગ થાય, વેગની જરૂર પડશે. એટલે પહેલાં વેગ મેળવવા માટે આપણે જે સૂત્ર ભણી ગયા છીએ 1/mv² = ev અથવા qv લખાય. q એટલે વિદ્યુતભાર, અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોનના વિદ્યુતભારને e વડે દર્શાવવું. અને આ બીજું કાંઈ નથી કર્યું આપણે, એક પ્રકારે કાર્ય ઉર્જા પ્રમેય જ છે. ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા. હકીકતમાં ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જા થાય અને આ સૂત્ર એના પરથી જ આવે. 1/mv² એટલે ગતિ ઉર્જા થઈ, ev એટલે શું થયું? સ્થિતિ ઉર્જા. એ વધારે આગળ આપણે ડિટેલમાં સમજશું, પણ છે તો કાર્ય ઉર્જા પ્રમેય જ તે. બરાબર? વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન. આ કેપિટલ V એટલે શું છે? વિદ્યુત સ્થિતિમાન છે. તો વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન એટલે એક પ્રકારે સ્થિતિ ઉર્જા જ વ્યાખ્યાયિત કરે છે. એટલે 1/mv² = ev લખી શકીએ. એમાં સ્મોલ v એટલે વેગ છે, કેપિટલ V એટલે વિદ્યુત સ્થિતિમાન છે. એટલે પહેલાં આપણે વેગ મેળવવો છે એટલે 2ev એના છેદમાં m થશે. તો 2 સ્મોલ e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, કેપિટલ V એટલે વોલ્ટેજ બરાબર વિદ્યુત સ્થિતિમાન કેટલું આપેલું છે? 2 × 10⁻³ અને m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. તો v² બરાબર કેટલું આવશે? ગણતરી કરો ચાલો. 2 × 1.6 એને × 2 ભાગ્યા 9.1 એટલે આવશે 0.7032 અને એને × 10⁻³ લખવાની બાકી છે. -19 + 3 અને +31 એટલે 10ની કેટલી ઘાત આવશે? 15. હવે ખાસ ધ્યાન રાખજો, આ v² બરાબર છે. v જોતું હોય આપણે તો વર્ગમૂળ લેવું પડે, પણ એમાંય ધ્યાન રાખવાનું છે વર્ગમૂળ કાઢતી વખતે 10⁻³ બેકી હોવી જોઈએ યુગ્મ. એટલે આને યુગ્મ ઘાતમાં ફેરવવા માટે 7.032 કરવું એટલે અહીંયા 14 ઘાત થઈ જાય. હવે તમે 7.032નું વર્ગમૂળ કાઢો એટલે 2.65 આવશે. v બરાબર 2.65 × 10⁻⁷ વર્ગમૂળ કાઢો એટલે ઘાત અડધી થાય. આ જે છે આપણને શું મળ્યું? વેગ મળી ગયો. શું કામ? તો કે આપણે ગતિપથની ત્રિજ્યા મેળવવાની હતી. પહેલાં ક્યારે? તો કે θ બરાબર 90 હોય ત્યારે. હવે θ 90 હોય ત્યારે આપણે લંબ રૂપે હોય ત્યારે સૂત્ર મેળવેલું જ છે. R બરાબર mv/qb. q એટલે વિદ્યુતભાર, m એટલે કણનું દળ. તો અહીંયા ઇલેક્ટ્રોનની વાત છે એટલે દળ ઇલેક્ટ્રોનનું આવશે. v એટલે સ્મોલ v એટલે વેગ મેળવો છે આપણે 2.65 × 10⁻⁷.
એના છેદમાં ક્યુ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻19 અને બી જે છે 0.15. ચાલો કેલ્ક્યુલેટર કાઢી સાથે સાથે સાદુરૂપ આપી દો મારી એટલે આન્સર આવે છે કે નહીં ચેક થઈ જાય. 9.1 × 2.65 એને ભાગ્યા 1.6 અને ભાગ્યા 0.15 એટલે કેટલું આવશે 100.47 અથવા 100.48 એમ લખી શકો. ગુણ્યા 10 ઘાત આપણે ગણવાની છે -31 + 7 અને +19 એટલે 10 કેટલી ઘાત આવશે -5 અને આ જવાબ શેમાં આવશે મીટરમાં. તો એક તમે લખી શકો જુઓ 1.00 લખો એટલે એક જ થયું એટલે આને 1 લખ્યા બરાબર. એને ગુણ્યા 10⁻³ મીટર બરાબર. 2 ઘાત આપણે ગુણી નાખીએ એટલે 1 થઈ જશે -3 મીટર. પછી એમએમમાં લખવું હોય તો 1 મિલીમીટર એમ પણ લખી શકો. સેન્ટીમીટર કે મીટરમાં મિલીમીટરમાં લખી શકો. આપણને સ્પેશિયલી પૂછ્યું નથી બરાબર પણ આ તો વાત છે. ચાલો એટલે આ જ્યારે θ બરાબર 90 હોય ત્યારે આપણે ઇલેક્ટ્રોનની ગતિપથ એટલે કે ત્રિજ્યા મેળવી. બીજા કિસ્સામાં શું કીધું છે θ બરાબર 30 હોય ત્યારે. હવે ખાસ ધ્યાન રાખજો જુઓ θ બરાબર 30 હોય ત્યારે R બરાબર સૂત્ર થશે mv sin 30 એના છેદમાં qb. શું કામ આવું થશે યાદ આવે છે? મેં તમને થિયરીમાં સમજાવ્યું હતું જ્યારે ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય ત્યારે વેગના બે ઘટકો પડતા હતા. એક v cos θ જેને સમાંતર ઘટક કહેવાય, એક ઉપર તરફ v sin θ જે લંબ ઘટક કહેવાય. અને v sin θ ના લીધે શું થાય છે ઉપર નીચે જાય છે એટલે કે વર્તુળાકાર ફરે છે. v cos θ એને ક્યાં લઈ જાય છે x દિશામાં લઈ જાય છે. આખું મેં લેક્ચરમાં સમજાવેલું. એટલે એ વર્તુળાકાર માટે કયો ઘટક જવાબદાર છે એની ત્રિજ્યા માટે તો કે v sin θ. એટલે અહીંયા આપણે v sin θ એટલે કેટલું છે 30 એટલે મેં સીધું v sin 30 લખ્યું છે કેમ કે કયો ઘટક લેવો પડે શિરોલંબ ઘટક લેવો પડે બરાબર. તો હવે અહીંયા તમને ખ્યાલ જ છે R બરાબર mv/qb. mv/qb જુઓ mv/qb નો જવાબ આપણે મેળવેલો જ છે 1 × 10⁻³ sin 30 એટલે 1 થાય એટલે 0.5 × 10⁻³ મીટર થશે. રેડી? એટલે બે કિસ્સામાં આપણે ઇલેક્ટ્રોનની ગતિપથની ત્રિજ્યા જે છે એ મેળવી. ચાલો વિડીયો પુશ કરીને ફટાફટ લખી લ્યો પછી આપણે આગળ વધીએ. ખાસ જ્યારે હું કહું છું ત્યારે તમારે વિડીયો પુશ કરીને લખવાનું છે. ઓકે ચાલો લખાઈ ગયું. હવે આગળ વધીએ. 20મો દાખલો. જો 20મો દાખલો જે છે હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળાઓ જેની આપણે વાત 16મા દાખલામાં કરી ની મદદથી નાના વિસ્તારમાં 0.75 ટેસ્લાનું બી બરાબર 0.75 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવ્યું છે. આ જ વિસ્તારમાં ગૂંચળાઓની સામાન્ય અક્ષને લંબ રૂપે નિયમિત સ્થિર વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે જે 15 કિલોવોટ બરાબર. વોલ્ટેજ સ્થિતિમાન કેટલા છે 15 કિલોવોટ. કેપિટલ વી એટલે વોલ્ટેજ છે વિદ્યુત સ્થિતિમાન વેગ નથી ધ્યાન રાખજો. પ્રવેગિત થયેલા વિદ્યુત ભારિત કણોની એક સાંકડી કિરણાવલી આ વિસ્તારમાં બંને ગૂંચળાઓની અક્ષ તથા સ્થિર વિદ્યુત ક્ષેત્ર બંનેને લંબ રૂપે દાખલ થાય છે. અહીંયા જુઓ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે પરસ્પર લંબ છે અને એને પણ લંબ રૂપે આ જે કિરણાવલી છે એ દાખલ થાય છે.
જો કંઈક તમને યાદ હોય તો વેલોસિટી સિલેક્ટરવાળો જે ટોપિક હતો વેગ પસંદગીકાર, એમાં આપણે આવું ભણ્યા હતા, ઈ અને બી પરસ્પર લંબ હોય જેને ક્રોસ ફિલ્ડ કહેવાય, અને એને લંબ કોઈ વિદ્યુત ભારિત કણ દાખલ કરવામાં આવે તો એ પરિસ્થિતિ, એ થિયરી યાદ કરો તમે. જો 9 × 10⁻5 વોલ્ટ પ્રતિ મીટર વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, 9 × 10⁻5 વોલ્ટ પ્રતિ મીટર જેટલા સ્થિર વિદ્યુત ક્ષેત્રમાં આ કિરણાવલી આવર્તન ન અનુભવે. મેં તમને સમજાવ્યું હતું, ઈ અને બી લંબ હોય અને એમાંથી આપણે વિદ્યુત ભારિત કણ દાખલ કરીએ, અને જો એ સીધો પસાર થઈ જાય તો એની માટે એનો વેગ જે છે વી, એ કોના જેટલો થાય? ઈના છેદમાં બી જેટલો થાય. આ બતાવ્યું હતું મેં તમને. યાદ ન હોય તો એ વેલોસિટી સિલેક્ટરવાળો જે લેક્ચર છે એ વ્યવસ્થિત જોઈ લેજો. જે વિદ્યુત ભારિત કણ ઈ અને બીના ક્રોસ ફિલ્ડમાંથી સીધો પસાર થઈ જાય એની માટે વેગ E/B જેટલો થાય, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ગુણોત્તર જેટલો. તો આ કિરણાવલી શાની બનેલી હશે એ વિચારવાનું છે. અને આ જવાબ અજોડ નથી, એટલે કે એકનો એક નથી, એમ આ એક જ કણ માટે નથી. એવું શું કામ? તો પહેલાં તો આપણે એનો વેગ મેળવી લઈએ. એ વિચલન નથી અનુભવતો એટલે V બરાબર ઈના છેદમાં બી થશે. બી જે છે એ કેટલું છે? 0.75. તો 9/0.75 આપણે કરીએ એટલે 12 આવશે. એટલે વેગ જે છે 12 × 10. અહીંયા એક ટેક્સ્ટબુકમાં ખાસ આપણે જોઈ લેશું. ટેક્સ્ટબુકમાં તમને વિદ્યુત ક્ષેત્ર 9 × 10⁻5 આપેલું છે, બરાબર? એ +5 હશે, એટલે એક સુધારી નાખજો, એટલે 9 × 10⁵, બરાબર? એટલે અહીંયા વેગ જે છે 12 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડ આવશે. ટેક્સ્ટબુકમાં તમને વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા માઇનસ ઘાત આપી છે, એ તમારે શું કરવાની છે? પ્લસ કરવાની છે. એટલે એક સુધારો કરી નાખજો. એટલે વી જે છે 12 × 10⁵ આપણને મળ્યું. હવે જુઓ, આપણી પાસે જે સૂત્ર હતું 1/mv² = EV0, એટલે QV લખાય. એ આપણે શું કામ લખતા? ઇલેક્ટ્રોન માટે. બાકી કોઈ વિદ્યુત ભારિત કણ હોય તો Q લખાય. એની માટે આપણે Q/m નો ગુણોત્તર મેળવીએ, બરાબર? વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મેળવીએ તો Q/m મેળવીએ તો આ શું થશે? V²/2V. હવે V જે છે એટલે વેગ, સ્મોલ v એટલે વેગ, 12 × 10⁵ એનો વર્ગ, નીચે 2 કેપિટલ V એટલે 15 × 10⁵, બરાબર? તો 12 નો વર્ગ કરશો 144 આવશે, એને ભાગ્યા 2, એને ભાગ્યા 15, એટલે કેટલું આવશે? 4.8. અને 10 ઘાત આપણે કરશું, અહીંયા ઉપર 10 થશે અને નીચે 3, એ 3 ઉપર જાય એટલે 10 - 3 એટલે કેટલી ઘાત આવશે? 7. અને એકમ થશે કુલંબ પ્રતિ કેજી. એટલે એક રીતે આપણે આ શું મેળવ્યું છે? એકમ દળ દીઠ વિદ્યુતભાર મેળવ્યું, જેને ઘણી વખત વિશિષ્ટ વિદ્યુતભાર કહેવાય અથવા સ્પેસિફિક ચાર્જ કહેવાય. એકમ દળ દીઠ આપણે વિદ્યુતભાર મેળવ્યો છે. થોડીક આની વધારે ચર્ચા આપણે પરમાણુવાળા ચેપ્ટરમાં કરવાના છીએ, બરાબર? એટલે આની માટે, આ કણ માટે મેં શું મેળવ્યું? Q/m. હવે આ જ વસ્તુ જો હું ડ્યુટેરોન માટે મેળવું છું. હવે ડ્યુટેરોન માટે આપણે Q/m નો ગુણોત્તર મેળવીએ. હવે ડ્યુટેરોનનો વિદ્યુતભાર જે છે એ પ્રોટોન જેટલો જ થાય. એ તો તમને ખ્યાલ હશે, થોડું ઘણું કેમેસ્ટ્રીમાં ભણતા હશો. 1h2 ડ્યુટેરોન એટલે જેમાં એક પ્રોટોન હોય અને એક ન્યુટ્રોન હોય, એટલે એનો વિદ્યુતભાર પ્રોટોન જેટલો થાય. પણ એનું દળ જે છે એ પ્રોટોન કરતાં ડબલ થાય. 1.67 × 10⁻27 એ પ્રોટોનનું દળ છે. એની કરતાં ડ્યુટેરોનનું દળ ડબલ હોય, કેમ કે એમાં એક પ્રોટોન હોય ને એક ન્યુટ્રોન હોય, બરાબર? તો ડ્યુટેરોન માટે આપણે મેળવીએ તો જુઓ 1.6 / 2 / 1.67 એટલે 0.479. 0.479 એને ગુણ્યા 10 મેળવશું, -19 + 27.
એટલે કેટલું આવશે 8. તો ફાઇનલી ગોઠવીને લખો તો આને 4.8 ગુણ્યા 10⁸ કુલમ પ્રતિ કેજી લખી શકો. સોરી 7, બરાબર. 8 તો છે જ ને, 1 ઘાત ગુણશો એટલે કેટલું આવશે 7 આવશે. તો જુઓ આપણને શું કીધું હતું કે જે કિરણાવલી દાખલ કરવામાં આવે છે ક્રોસ ફીલ્ડમાં, બરાબર છે, એને એટલું વિદ્યુત સ્થિતિમાન આપેલું છે, બરાબર, અને એના આધારે એનો વેગ જે છે એટલો છે. તો એ કિરણાવલી માટે આપણે જે ગુણોત્તર મેળવ્યો Q/m એ એટલો આવે છે. હવે ડ્યુટેરોન માટે આપણે એ ગુણોત્તર મેળવીએ ને તો એટલો જ આવે. જુઓ 4.8 ગુણ્યા 10⁷, એટલે એમ કહી શકીએ કે આ કિરણાવલી ડ્યુટેરોનની હશે. અથવા તમે એમ લખી શકો કે એક પ્રોટોન અને એક ન્યુટ્રોનથી બનેલા તત્વની હશે. કેમ કે ડ્યુટેરોનમાં હોય શું, એક પ્રોટોન ને એક ન્યુટ્રોન હોય, 1s2. હવે તમને એવું કીધું છે કે આ જવાબ અજોડ નથી, એટલે કે આ એક ડ્યુટેરોન માટે જ સાચું નથી, હજી કદાચ બીજા તત્વો માટે પણ, બીજા કોઈ કણ માટે સાચું હોઈ શકે. આ તો હોઈ શકે એવું તત્વ જેમાં એક પ્રોટોન ને એક ન્યુટ્રોન હોય એ બધા માટે સાચું છે. Li3+ લ્યો તમે, બરાબર છે, He2+ લ્યો કે જેમાં એક પ્રોટોન ને એક ન્યુટ્રોન જ હોય, તો એ બધા માટે જેમાં એક પ્રોટોન ને એક ન્યુટ્રોન હોય એ બધા તત્વો માટે આ ગુણોત્તર આ જ આવવાનો. એટલે જરૂરી નથી કે આ એકલા ડ્યુટેરોન માટે જ સાચું છે, બરાબર. એવું કોઈ પણ તત્વ કે એવો કોઈ કણ કે જેમાં એક પ્રોટોન ને એક ન્યુટ્રોન હોય તો એની માટે આ સાચું છે. એટલે આ જવાબ અજોડ નથી, એમ એકલો ડ્યુટેરોન માટે સાચો નથી. મેં કીધું એમ Li3+ માટે પણ સાચો છે, એટલે બીજા આન્સર આના મળી શકે. પણ આ તો એક આપણે સિમ્પલ ડ્યુટેરોન માટે બતાવ્યું કે આ કિરણાવલી શેની હશે, ડ્યુટેરોનની, અથવા તો એક પ્રોટોન અને એક ન્યુટ્રોનમાંથી બનેલા તત્વની કિરણાવલી હશે. સમજાય છે વાત, બરાબર. એટલે ખાસ સમજજો, આમાં આપણે કહેવાનું શું હતું કે ક્રોસ ફિલ્ડમાં જે કિરણાવલી દાખલ થાય છે એ સીધી પસાર થઈ જાય છે. હવે સીધી પસાર થતી હોય તો એની માટે આપણે આ મેળવેલું છે, v બરાબર શું થાય, E/b થાય, એટલે વેગ એનો મેળવો. પછી એની ઉપરથી આપણે શું કર્યું, એ કિરણાવલી માટે Q/m નો ગુણોત્તર મેળવો, જેને વિશિષ્ટ વિદ્યુતભાર કહેવાય અથવા એકમ દળ દીઠ વિદ્યુતભાર કહેવાય, એ એટલો આવે છે. હવે આ જ વિદ્યુતભાર આપણે ડ્યુટેરોન માટે ચેક કર્યો તો એ પણ એટલો જ આવે છે. એટલે એનો અર્થ એવો થયો કે આ શેની કિરણાવલી હોય, ડ્યુટેરોન, બરાબર. ચાલો વ્યવસ્થિત વિડીયો પુશ કરીને લખી લ્યો, પછી આગળ આપણે દાખલો ગણીએ 21મો. ઓકે, ચાલો લખાઈ ગયું હશે. એકવીસમો જે છે કે 0.45 મીટર લંબાઈ, L બરાબર 0.45 મીટર લંબાઈ, 60 ગ્રામ દળ, એટલે m બરાબર 60 ગ્રામ, અને કેજીમાં ફેરવવું હોય તો 1000 વડે ભાંગવું પડે, એટલે 0.06 અથવા 0.060 એમ લખી શકો, બરાબર. બાંધેલા એક સીધો વાહક સળિયો તેના છેડે બાંધેલા બે તાર વડે સમક્ષિતિજ લટકાવેલો છે. એટલે જુઓ, એક આવી રીતે આમ સળિયો છે, બરાબર, એના છેડે બે તાર બાંધી દઈએ આમ, અને આવી રીતે લટકે છે. સીધી વાત છે, બરાબર. અને આ તારોમાં થઈને સળિયામાં 5 એમ્પિયર પ્રવાહ વહે છે. હવે ધારો કે અહીંયાથી 5 એમ્પિયર પ્રવાહ દાખલ થતો હોય તો એ પ્રવાહ આ રીતે આમ જતો હોય, ત્યાંથી પાછો આમ ઉપર જતો હોય, એટલે પ્રવાહ કેટલો છે, 5 એમ્પિયર છે, I બરાબર. તો આ વાહક સળિયાને લંબ રૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી તારોમાં તણાવ, ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન કરવું કે જેથી તણાવ બળ શૂન્ય થાય. હવે જુઓ, આ જે તાર લટકે છે, આપણે 11મા ધોરણમાં શીખી જ ગયા, દોરી કે તાર વડે કોઈ વસ્તુને બાંધીએ એટલે એનું વજન બળ નીચે લાગે ને એના હિસાબે એમાં શું ઉત્પન્ન થાય, તણાવ. પણ આમાં તણાવ બળ જે છે એ શૂન્ય થવું જોઈએ. અને ક્યારે થાય, જો તારનું વજન બળ જે છે mg, એ તો ક્યાં લાગવાનું, નીચે જ લાગવાનું.
હવે પ્રવાહ જે છે એ આ દિશામાં છે, તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરીએ. પ્રવાહ જે છે એ આ દિશામાં છે, એટલે પ્રવાહની દિશામાં આંગળીઓ રાખો. ચુંબકીય ક્ષેત્ર આમ ફરતું હોય ને તો ઉપરની તરફ વિચારવું એટલે ચુંબકીય ક્ષેત્ર આમ સ્પર્શકની દિશામાં આવે. મેં સમજાવેલું છે તમને. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશામાં અંગૂઠો રાખો તો હથેળીને દિશામાં મને શું મળે? ચુંબકીય બળ મળે. તો એનું ચુંબકીય બળ જે છે જે BIL જેટલું લાગે, કેમ કે લંબ છે. નહીતર BIL sin θ લખીએ, પણ લંબ છે એટલે હવે દરેક વખતે શીખવાડવાની જરૂર ન હોય. θ 90 લ્યો એટલે sin 90 1 થાય, એટલે સીધી ખબર પડે કે કેટલું થાય, BIL જેટલું. અને બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો જ તણાવ શૂન્ય થાય. તો આપણે શું લખી શકીએ? BIL ઇઝ ઇક્વલ ટુ mg. બી આપણે મેળવવાનું છે એટલે mg ના છેદમાં શું થશે? IL થશે. કિંમત મૂકી દો આમાં. તો બી બરાબર એમ એટલે 0.060 બરાબર. જી જે છે 9.8 લઈએ, એના છેદમાં I જે છે પ્રવાહ 5 અને L એટલે 0.45. ચાલો આનું સાદુરૂપ આપી દઈએ ફટાફટ. તો 0.060 એને ગુણ્યા 9.8 એને ભાગ્યા 5 અને ભાગ્યા 0.45 એટલે 0.26 આવશે. એટલે બી બરાબર કેટલું થાય? 0.26 ટેસ્લા. ચાલો બી મળી ગયું. ક્લિયર. હવે એમાં ને એમાં બીજો પ્રશ્ન જે છે બી એ એવો છે, જુઓ કે જો ચુંબકીય ક્ષેત્ર એમ જ રહેવા દઈએ અને વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો તારોમાં તણાવ બળ કેટલું થશે? હવે સમજો, વિદ્યુત પ્રવાહની દિશા તમે બદલાવો, ચુંબકીય ક્ષેત્ર એનું જ રહેવા દેવાનું છે. પ્રવાહની દિશા ઉલટાવો તમે એટલે પ્રવાહ અહીંયાથી દાખલ થતો હોય અહીંયાથી નીકળે એટલે આમ પ્રવાહની દિશા થઈ ગઈ. તો હવે જુઓ, આ જે બળ ઉપર લાગતું હતું સીધી વાત છે, વજન બળ તો નીચે જ લાગે છે mg બરાબર. વજન બળ ક્યાં લાગે છે? નીચે તરફ લાગે છે. તો હવે ચુંબકીય બળ જે છે એ પણ બદલાઈ જશે, કેમ કે જે પહેલાં ઉપર લાગતું હતું પ્રવાહની દિશા ઉલટાવો એટલે એ બળ ક્યાં થઈ જશે? નીચે તરફ થઈ જશે બરાબર છે. એટલે mg અને BIL બંને જે છે એ ક્યાં લાગશે? નીચે તરફ લાગશે. એટલે તણાવ બળ આપણે મેળવવું હોય તો શું કરવું પડે? બેનો સરવાળો અથવા સીધું 2 ગુણ્યા mg કરી નાખવું. શું કામ આવું કર્યું? તો તમને એ ખ્યાલ જ છે કે BIL અને mg ની કિંમત સમાન જ છે. તો સીધી વાત છે કે 2 વાર સરવાળો કરું અથવા 1 ને ગુણ્યા 2 કરું, જવાબ હરખો જ આવે. તમને આમ ન સમજાય તો તમે mg વત્તા BIL પણ કરી શકો છો, જવાબ હરખો જ આવશે. પણ આ સરળ પડશે, આપણને ખ્યાલ છે કે બેયની વેલ્યુ તો સરખી જ છે, તો એકનું મૂલ્ય મેળવવું, ગુણ્યા 2 કરી નાખવું, કેમ કે બે એક જ દિશામાં છે. એટલે હવે તણાવ બળ આપણે મેળવવું હોય 2m. m એટલે 0.06 અથવા 60 અને g એટલે 9.8. તો 2 ગુણ્યા 0.06 એને ગુણ્યા 9.8 કરીએ એટલે કેટલું આવશે? 1.176 બરાબર. અને તણાવ બળનો એકમ શું થશે? ન્યૂટન. બળ કોઈ પણ હોય એનો એકમ ન્યૂટન જ થાય. ચાલો વ્યવસ્થિત દાખલો જે છે આખો લખી લ્યો બરાબર. સાદું રૂપમાં ને એમાં ખાસ ધ્યાન રાખજો, હું ફટાફટ સમજાવતો હોય થોડીક મર્યાદાઓને લીધે, એટલે કંઈ ઉતાવળમાં ગણતરીમાં ભૂલ રહી ગઈ હોય તો ખાસ ચેક કરી લેવું બરાબર. 99% કોઈ જગ્યાએ ભૂલ ન રહે એવો જ હું પ્રયત્ન કરીશ. પણ મેં કીધું એમ મેથડ હું સાચી જ શીખવતો હોય, આ તો કિંમત મૂકીને જ્યારે ગણતરી કરતા હોય ત્યારે ઉતાવળમાં કંઈક અલગ લખાઈ ગયું હોય તો એ ધ્યાન રાખવાનું કહું. બાકી મેથડ સાચી જ શીખવાડું છું એટલે ચિંતા કરવાની જરૂર નથી બરાબર છે. ચાલો તો આ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગલા લેક્ચરમાં જે છે આપણે 22મા દાખલાથી આગળ વધીશું. થેન્ક યુ.